DM ન્યૂઝ ગુજરાતી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 555મી ગુરુ નાનક જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 555મી ગુરુ નાનક જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. ઉપલેટાના ગુરુ નાનક જયંતિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી. જ્યારે શહેરના વીજળી રોડ આવેલા મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવેલ તે ઉપલેટાના વીજળી રોડ, રાજમાર્ગ, શાક માર્કેટ રોડ, ગાંધી ચોક, કુતુબખાના રોડ ઉપર થઈ ગુરુ નાનક મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ સવારથી જ ગુરુ નાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. સાથે ગુરુ નાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ લાભો લીધો હતો. સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તોએ આ ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. सोनिहाल सत श्री अकाल। वाहिगुरु जी का खालसा, श्री वाहिगुरु जी की फतेह। नमस्कार, मैं भूमिका मेघानी आप सभी को कहते हुए खुशी हो रही है कि आज हमारे परम गुरु श्री गुरु नानक देव जी का 555 का प्रकाश पर्व है और हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्योहार का मना रहे हैं। सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया, फिर उसकी प्रभात गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहिगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया, सेलिब्रेशन किया। फिर आगे देखें तो वहाँ दोपहर के समय में गुरु नानक देव जी को भोग साहब लगाया गया। सब लोगों ने लंगर प्रसाद किया, नाम सिमरन किया, पूजा पाठ की, सबने धार्मिक तरीके से सेलिब्रेशन किया। फिर शाम के वक्त बहुत अच्छे से बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई। सब लोगों ने डांस, गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहाँ से आके पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया, प्रेम भाव के साथ मज़े किए और रात को 11 बजे नाम सिमरन पाठ पूजा का आयोजन किया गया और रात को 1:20 को गुरु नानक देव जी के जन्म का प्रकाश पर्व का केक काट के बहुत अच्छे से सेलिब्रेशन करने का आयोजन किया गया। आयोला वाहिगुरु जी का खालसा, श्री वाहिगुरु जी की फतेह। मारू नाम अटलाणी रेशमा नानकरामभाई है। आज वाहिगुरुजीनी जन्म जयंती है। आज अमरा धर्म स्थापकना संस्थापक श्री गुरु नानक वाहिगुरुजीनो जन्मदिवस है। आज एमनी 555मी जन्म जयंती उजववामां आवी रही है। तेमज आज सवारथी अमे शोभा प्रभात फेरी काढीए छीए, तेमज विविध मार्गों पर नास्तो पण राखीए छीए, तेमज बपोरे गरीब लोकोनुं लंगर प्रसादनुं आयोजन करीए छीए। बपोरे गरीब लोकोनुं लंगर प्रसादनुं आयोजन करीए छीए। तेमज सांजे 5 वागे शोभायात्रा विविध मार्गों पर काढीए छीए। तेमज शोभायात्रा मंदिरे आवीने परत पूरी थाय छे। तेमज रात्रे 8 वागे समूहमां भोजन बधा लोको लीए छे અને રાત્રે અમે 11:30 વાગ્યાથી લઈને રાત્રે 1:20 અમે અમારા વાહિગુરુજીનો જન્મદિવસ ઉજવીએ છીએ। રમેશભાઈ રામચંદાણી, ઉપપ્રમુખ શ્રી સિંધી સમાજ ઉપલેટા। આજે શીખ સમાજ અને સિંધી સમાજના ધર્મગુરુ નાનક સાહેબની 555મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। સમગ્ર દેશની અંદર આ તહેવારને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે। ઉપલેટાની અંદર પણ શીખ સિંધી સમાજની અંદર અનેરો ઉત્સાહ છે। સવારે ભોગ સાહેબ, બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે। સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ દિવસે હું સમગ્ર દેશને, સિંધી સમાજને અને શીખ સમાજને શુભેચ્છા પાઠવું છું। જય શ્રી રામ। થરાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। થરાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે।
થરાદ શહેરી વિસ્તારની અંદર હડકવાઈ માતાજીના મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા બનાવેલ ગાર્ડનમાં ડાયાબિટીસને લગતા યોગ તાલીમ શિબિરનું આયોજન 14 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી એમ 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત રાજ્ય બોર્ડના ઝોન કોઓર્ડિનેટર અજીતભાઈ પટેલ શનિવાર સવારે થરાદ ખાતે ડાયાબિટીસનો યોગ તાલીમ શિબિરનું સંચાલન કર્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લામાં બેસ્ટ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની તેમજ યોગ કોચ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ ડોક્ટર કરશનભાઈ પટેલ સહિત શિબિરાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે ડાયાબિટીસ અત્યારના ફાસ્ટ જીવન, જંક ફૂડ, માનસિક તણાવ, અનિયમિત જીવનશૈલી અને ખોટી દેખાદેખીનું પરિણામ છે. યોગ પ્રાણાયામ દ્વારા ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકાય છે અને સ્વસ્થ રહેવાય છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અભિયાન અંતર્ગત 45 જગ્યાએ ડાયાબિટીસ મુક્ત અભિયાનના યોગ શિબિરો ગુજરાત રાજ્યમાં ચાલુ થઈ છે. એના માટે આપણે બધાએ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન માનનીય યોગ સેવક શિષપાલજી તેમજ સમસ્ત ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું, આજની આ જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘણી બધી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. એની અંદર ડાયાબિટીસ ગુજરાત રાજ્યનું એક હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જે નિર્ણય લેવાયો છે ખરેખર સરાહનીય છે. યોગ અને આયુર્વેદ દ્વારા તેમજ આસનો અને કસરત દ્વારા જીવનશૈલી અંદર બદલાવ લાવીને તેમજ પ્રાકૃતિક ખોરાકની અંદર પણ લઈને આપણે બધા બીમારીઓથી મુક્ત થઈ શકીએ એના માટેનો પ્રયાસ છે. તો આજે થરાદની અંદર ભારત વિકાસ પરિષદ ગાર્ડન ખાતે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. મારી સાથે અહીંના જિલ્લા કોર્ડિનેટર માનનીય દ્રુપદભાઈ સોની તેમજ સિનિયર યોગ કોચ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે. તેમજ શિબિરની અંદર ઘણા બધા લાભાર્થીઓ ભાગ લીધો અને ખૂબ આનંદ આવ્યો. ધન્યવાદ. ઓમ ભારત માતા કી જય. રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર 7 ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ. નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. રાધનપુર મસાલી રોડ પર આવેલ વોર્ડ નંબર 7 ખાતે આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં વિરોધ. નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7ની અંદર મસાલી રોડ પર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર 10ના અંદર રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું હતું. રહેણાંક વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગણી કરી હતી. ચાલુ કામગીરી દરમિયાન ટાવરના ફાઉન્ડેશન માટે ખોદકામ કરતા તેમાં પાણી ભરાવાને કારણે માટીની ભેખડો ઘસી પડવાને કારણે રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર રજિસ્ટર એડીથી મૂક્યું હતું અને ટાવરની કામગીરી રોકવા રહેણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી. ટાવર બનવાથી રહેણાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈ મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે ખોદાયેલો ખાડો બુરી નાખવામાં આવે, અન્ય જગ્યાએ લોકોને નડતરરૂપ ન થાય તેમજ રહેણાંક વિસ્તાર ના હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવવો તેવી સોસાયટીના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી. મારું નામ કેસાજી સુદાજી ઠાકોર, વિઠ્ઠલનગર. અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે. મારા મકાનને પૂરો જોખમ છે. 2 ફૂટ 3 ફૂટ સીટું છે મકાન. 15 ફૂટ મોટો ખાડો ગાળ્યો છે. મારું મકાન પડી જાય એમ છે. આની જવાબદારી કોણ લેશે? આવેદનપત્ર અમે કલેક્ટર શ્રી રાધનપુર સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ. મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું. એટલા માટે આ મને નુકસાનકારક છે, બધાને નુકસાનકારક છે, સોસાયટીવાળાને બધાને નુકસાનકારક છે. એટલે ટાવર ના બનવો જોઈએ. મારી સોસાયટીનું નામ વિઠ્ઠલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે. હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ
કરાવું છું કે આ ટાવર બંધ કરાવો, બહુ નુકસાન થાય છે, નાના બાળકો, આ તરંગો બધું આવે છે, તો આ બધું બંધ કરાવો, તાત્કાલિક બંધ કરાવો. એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે, નમ્ર વિનંતી. હું કાપડી મહેન્દ્રકુમાર મણિરામ, રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ 11 નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે. આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે, ગેમરભાઈ અને ઠાકોર કેસાજી, આ બધાના મકાનો આવેલ છે. 12 નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના 15 ફૂટ ઊંડો ખાડો કર્યો છે. પાણી અંદર લગભગ કેર ઉપર પાણી આવી ગયેલું છે. અમે આ માટે થઈ માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ, DYSP સાહેબ શ્રી રાધનપુર, મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર, પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે. આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ. રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ. એના માટે થઈ અમે આ અત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામ માણસોએ. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજગી, લોકોમાં રોષની લાગણી જોવા મળી. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ, રોષની લાગણી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 4ના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન, નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી. રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરીવાસના રોડ પર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય. નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહ્યા છે. નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય, કચરો ન લેવામાં આવતો હોય, તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. આવા સમયે લોકોની અને રહીશોની માંગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરી સફાઈને કરવામાં આવે અને નક્કી અમે લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અને રાજકીય અગ્રણી પર સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો. ચૂંટણી ટાઈમે મત લેવા માટે આવે છે, લોકોની સમસ્યા જાણવા આવતા નથી. આજરોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશીએ વોર્ડ નંબર 4ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમને મદદ કરવાની ખાતરી પણ આપી હતી. તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતું હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર 4ના લોકોને નગરપાલિકાની કામગીરી સામે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેમાં પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. મારું નામ જ્યોતિબેનજી જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ. આજે હું રાધનપુર વોર્ડ નંબર 4 વિસ્તારમાં મુલાકાતે આવી હતી. ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ગઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ગઢાતી નથી. પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે. આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી ગયા પણ કોઈ સાંભળવા તૈયાર નથી. જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે. તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી. હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ. સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું. મારું નામ સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી છે. અમે નાગોરીવાસના રોડ ઉપરના મીરા દરવાજેથી લઈ અને રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ. અમને કેવો 2-3 વર્ષથી
કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો, નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી, કચરો, જેથી એટલા માણસો બીમાર, એટલા માણસો ઘરે ઘરે ખાટલા, મચ્છર અને તકલીફ. નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં, જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે, બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી. તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ એટલે ગુઢાણ સમાણા પાણી ભરાય છે, બરાબર. ગટર કાઢે તો કચરો નહીં ભરતા, કચરો ભરે તો ગટર નહીં કાઢતા. રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે. ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે, જેથી કોઈ બી માણસને કોઈ બી હાદસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબ દેવા તૈયાર નહીં. બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે, બરાબર. આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા, બારોબાર રોડ કરે છે, રસ્તા કરે છે, બારોબાર હેડે છે. બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે, મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી. જ્યારે ચૂંટણી હોય ત્યારે 5 જણા ભેગા થઈ અને વોટ માટે આવે, બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી. આ પરિસ્થિતિ અમારા મેલ્લાની છે, અમારા વોર્ડ નંબર 4 છે. આની અંદર એટલી તકલીફ છે કે કોઈ મેલ્લામાં કોઈ કહેવા જાય તો કોઈ સાંભળવા તૈયાર નથી. આવી પરિસ્થિતિ 2 અઢી 3 વર્ષથી જ ચાલે છે, બરાબર. એનો કોઈ જવાબ દેવા તૈયાર નહીં. મીડિયામાં અમે 2 થી 3 વાર આપ્યું હોય, પહેલી વાર નહીં. અને નગરપાલિકાની અંદર અમે કેટલી વાર લેખિતમાં જવાબ આપ્યો હોય, બરાબર. કોઈ સાંભળવા તૈયાર નહીં ને એ કામ કરવા તૈયાર નહીં. જ્યારે જ્યારે એમને વોટ લેવો હશે ત્યારે એ તૈયાર થશે. બાકી રોડના પૈસા મંજૂર થાય તો બારોબાર રોડ બનાવે છે. ધાનેરામાં આવેલ સારથી ટોયોટો કંપની પાલનપુર દ્વારા ધાનેરા ખાતે એક મેગા ઇવેન્ટનું આયોજન કરાયું. આ મેગા ઇવેન્ટમાં ટોયોટા કંપનીના જનરલ મેનેજર દ્વારા ડીએમ ન્યૂઝ ચેનલના એમડી ધીરજ પરમારનું સ્વાગત કરાયું હતું. ધાનેરામાં આવેલ સારથી ટોયોટા પાલનપુર કંપની દ્વારા આજે ધાનેરા ખાતે મેગા ઇવેન્ટ કરવામાં આવી હતી, જેમાં ટોયોટા કંપનીની સર્વશ્રેષ્ઠ ગાડીઓ મૂકવામાં આવી હતી અને ધાનેરા અને ગામડાના લોકોએ ટોયોટા કંપનીની ગાડીઓને નિહાળી હતી. તેમજ આ ટોયોટા કંપનીના જનરલ મેનેજર દ્વારા ડીએમ ન્યૂઝ ચેનલના એમડી ધીરજ પરમારનું સ્વાગત કર્યું હતું. કાંકરેજ તાલુકાના જાખેલ ગામે ખેતરમાં ઘાસચારામાં અચાનક આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લીધી. કાંકરેજ તાલુકાના જાખેલ ગામે ખેતરમાં અચાનક ઘાસચારામાં આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઇટરની મદદથી આગને કાબૂમાં લીધી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના જાખેલ ગામે એક ખેતરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ને ઘાસચારો બળીને ભસ્મ થઈ ગયો હતો અને ખેડૂતનો પરિવાર બરબાદ તેમજ લાચાર બની ગયો હતો. જ્યારે બીજી બાજુ પરિવાર પર આપ તૂટી પડી હોય તેવા દ્રશ્યો સામે જોવા મળ્યા હતા. વધુ વિગત પ્રાપ્ત થતાં તાત્કાલિક ધોરણે થરા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી આવતા જ આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભયંકર આગના કારણે ખેડૂતોની ઘાસચારાની અંદાજિત કિંમત રૂપિયા આશરે 2.50 લાખમાં નુકસાન થયેલ છે, તેમજ ખેડૂતના ઘરની અંદર પણ બહુ મોટા પાયે નુકસાન થયેલ હોવાનું પણ કહેવાય છે. ધાનેરામાં રબારી સમાજની અનોખી પહેલ, રાવણા પ્રસંગે પણ શિક્ષણદાનની શરૂઆત કરાઈ. ધાનેરા રબારી સમાજની અનોખી પહેલ, રાવણા પ્રસંગે પણ શિક્ષણદાનની શરૂઆત. અનાપુર છોટા ગામના વેરાણા પરિવાર દ્વારા 2.25 લાખનું શિક્ષણદાન. રાવણામાં ધારાસભ્ય માવજી દેસાઈ સાથે આગેવાનો જોડાયા. ધાનેરા તાલુકામાં રબારી સમાજ દ્વારા સારા નરસા પ્રસંગે શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે. શનિવારે અનાપુરા છોટા ગામના વેરાણા પરિવાર દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને 2.25 લાખ શિક્ષણમાં દાન અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત શિક્ષણ થકી રૂપિયા 13 કરોડ ઉપરાંતનું માતબર દાન એકત્ર કરવામાં સફળતા મળી છે. ત્યારે ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રબારી સમાજમાં રોજબરોજ થતા સારા નરસા રાવણા પ્રસંગે પણ શિક્ષણમાં દાન આપવાની શરૂઆત થઈ છે. શનિવારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના ત્રીજાબેન જોઈતાજી વેરાણા પરિવાર દ્વારા પોતાના ઘરે રાખેલા રાવણા પ્રસંગે રૂપિયા 2.25 લાખનું દાન રબારી સમાજના દાનવીર રત્ન અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ શિક્ષણમાં દાન આપવાની અનોખી પરંપરા ચાલુ કરનારા વેરાણા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
પાડી દઈએ. આપ વિગતવાર પાડો હવે મસ્ત વિગતવાર આજની શરૂઆત થાય ને રાવણવાન. આજે આપણે આ ધોનેરામાં શિક્ષણ રથ જે ફર્યો અને ગઈકાલે એનું ખાતમુહૂર્ત કર્યું, ભૂમિપૂજન, અને આજે આ પહેલાં રાવણામાં આવવાનું થયું છે. તેઓ આગળ ફરીથી આગળ જે પૈસા લખાયા છે એના સિવાય આજે નવો રૂમ એક લખાયો છે 2,25,000 રૂપિયા. એના પેટે આજે આ રોકડા પૈસા આપે છે. તો એમના આખા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજની અંદર એક ચીલો પાડ્યો નવો કે ભાઈ હવે દરેક પ્રસંગ હોય તો પ્રસંગમાં ફૂલ ને તો ફૂલની પાંખડીના રૂપમાં પણ કંઈક ને કંઈક સમાજના શિક્ષણ માટે કરી અને સમાજનું ઉત્થાન થાય એના માટે કરીને ફાળો આલો. તો આ તો ઘણો મોટો ફાળો આપ્યો છે. આખી 2,25,000 રૂપિયાની આખી રૂમનો ફાળો લખાયો છે અને એના પેટે આજે આ રોકડા પૈસા આપ્યા છે. તો એમના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ આવું દાન કરવાની શક્તિ આપે અને સમાજનું ઉત્થાન કરવાના કામમાં જે ભાગ આપ્યો એ બદલ સમગ્ર પરિવાર અને આખા રાવણાને હું આજે આ પહેલું રાવણું છે ત્યારે બેરાણા પરિવારને ખૂબ પરિવારને શુભેચ્છા આપું છું અને આજે આ રાવણાને પણ ખૂબ અભિનંદન આપું છું કે આજે પહેલા દિવસથી ગઈકાલે જ પત્યું છે અને આજે બીજો જ દિવસ થયો અને બીજા દિવસથી આ શરૂઆત કરી છે એ બદલ બધાને ખૂબ અભિનંદન.